તો અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાવાના છે તે મામલે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ આખરે શું નિવેદન આપ્યું, આવો આપની સંભાળ। હું કહું છું કે હું ઘરે સૂઈ રહ્યો છું કે ના તમે આકાશમાં બેઠા છો, એટલે આ પ્રકારનું જે કંઈ નિવેદનો આવે છે તદ્દન પાયા વિહોણા નિવેદનો આવે છે। જ્યારે અલ્પેશ ઠાકોર ખુદ હું કહેતો હોઉં કે આ જે કંઈ માહોલ ચાલે છે એ તમામ બાબતોથી હું બિલકુલ અજાણ છું। આવતીકાલે 2 વાગે બાકાયદા એક પ્રેસ કોન્ફરન્સ કરવાનો છું। તમામ મુદ્દાઓ અને તમામ વાતોને લઈને આવતીકાલે ખુલાસો બંધ રીતે મારી પ્રેસ થવાની છે, એટલે આવતીકાલની રાહ જુઓ। આવતીકાલે મારી પ્રેસ કોન્ફરન્સ થાય એ વખતે તમને બધું જ ખબર પડી જશે। તમે આને જે કંઈ સમજવું હોય એ સમજી શકો, આપ જે કંઈ તર્ક વિતર્ક લગાવવા લગાવી શકો। હું સવારનું જોઈ રહ્યો છું, કોઈએ કહ્યું કલ્પેશભાઈ આમ કહ્યું તેમ કહ્યું, મેં તમામ લોકોને એક જ જવાબ આપ્યો છે કે આ વાતમાં કોઈ તથ્ય નથી અને હું અત્યારે આરામમાં છું। કારણ કે જે પ્રમાણેની અફવા ચાલી રહી છે એ તદ્દન કહેવાય કે ખરાબ છે અને રાજકીય રીતે ક્યાંક ને ક્યાંક અલ્પેશભાઈ અને અમારા અમને અને ભરતજીને ક્યાંક રાજકીય રીતે નીચે થાય અને ડેમેજ કરવાનું કાવતરું હોય એવું લાગી રહ્યું છે। અને આવતીકાલે 2 વાગે પત્રકાર મિત્રોની પ્રેસ કોન્ફરન્સ રાખી છે અલ્પેશભાઈ એમની ઓફિસે, અને ત્યાં બધી જ ચોખવટ સાથેની બધી જ વાત કરવાના છે। અને આ બધાને ત્યાં ઉપસ્થિત રહેવા દરેક પત્રકાર મિત્રોને વિનંતી છે કે આવતીકાલે 2 વાગે ત્યાં ઉપસ્થિત રહે।